અને મહત્વના સમાચાર વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આ વખતે સાંસદે કોઈ વિવાદિત નિવેદનના કારણે નહીં પણ એક સલાહના કારણે ચર્ચા જગાવી છે। હવે તમને આશ્ચર્ય થશે કે એવું તો શું કહ્યું સાંસદે, તો અમે તમને જણાવી દઈએ। પંચમહાલના સાંસદે દિલ્હી સ્થિત સંસદ ભવનને જ અન્ય સ્થળે ખસેડવાની સલાહ આપી દીધી। સાંસદે તો ત્યાં સુધી કહી દીધું કે દિલ્હીના હવામાનમાં ઓક્સિજન જ નથી। લોકસભાના શિયાળુ સત્રમાં ભાગ લઈ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પરત ફર્યા કે તરત જ બીમારીમાં સપડાયા। હવે બીમારી પાછળ સાંસદ દિલ્હીના ઘાતક પ્રદૂષણને જવાબદાર ઠેરવી રહ્યા છે। પ્રભાતસિંહે એમ પણ કહ્યું કે ઝારખંડના 3 સાંસદ સહિત અન્ય કેટલાક સાંસદો પણ પથારી વસશે, તેનું કારણ પણ દિલ્હીનું પ્રદૂષણ છે। ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ આરોગ્ય મેળાના કાર્યક્રમમાં સાંસદે આ સલાહ આપી અને શું કહ્યું તેમણે એ સાંભળીશું। હવામાન એટલું ખરાબ છે દિલ્હીનું સાહેબ, ઓક્સિજન છે જ નહીં ત્યાં। અંગારવાયુ જેને કહો ને એનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। હું તો ઠીક, પણ ઝારખંડના 3 જેટલા એમપી બિચારા પથારી વસ છે આજે પણ। એવા કેટલા એમપીઓ પથારી વસ આજે।